હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર પ્રિયાંક મોદી કાર્ડિયોલોજિસ્ટ તરીકે આયુષ હોસ્પિટલ જુનાગઢ ખાતે છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવી રહ્યો છું. આપણે એક ઘણા મહત્વના મુદ્દા પર વાત કરવાની હતી કે કાર્ડિયાક ઇમરજન્સીસ. હૃદયને લગતી ઇમરજન્સીમાં સૌથી પહેલી અને સૌથી કોમન કે જેનાથી આપણે બધાને બીક લાગે છે એ છે હાર્ટ એટેક. હૃદય એ શરીરનો પંપ છે. પંપ એટલે કે આખા શરીરને લોહી પૂરું પાડતું ઓર્ગન. પણ હૃદયને પોતાને ચાલવા માટે પણ પાવર સપ્લાય અથવા તો લોહીની જરૂર હોય છે. હૃદયને લોહી પૂરું પાડતી મુખ્ય 3 ધમની હોય. આ 3માંથી કોઈ પણ ધમનીમાં અવરોધ ઉભો થાય અથવા તો બ્લોકેજ ઉભો થાય એ કન્ડિશનને હાર્ટ એટેકની કન્ડિશન કહી શકાય. જ્યારે પણ પેશન્ટને કે કોઈ પણ દર્દીને હૃદયનો રોગનો આવો હુમલો આવે ત્યારે એમને અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ પડે, હૃદયમાં તીવ્ર દુખાવો ઉપડે, તેમજ અત્યંત થાક લાગવાની કન્ડિશન, પરસેવો થઈ જવો, આવી બધું વસ્તુ થતી હોય છે. આ કન્ડિશન એક રીતે ઇમરજન્સી કહી શકાય. હાર્ટ એટેકના કેસમાંથી કઈ રીતે બચી શકાય, કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે ધ્યાન રાખવી જોઈએ એ કે હાર્ટ એટેકના કેસમાં પ્રાથમિક સારવાર ઘણી જરૂરી છે. એટલે કે તમે જેટલે જલ્દી સારવાર લેશો એટલું જ જલ્દી તમારું હૃદયની કામગીરી સુધરી જશે અને તમારો જીવ જોખમમાં જતો બચી શકે. જે ધમનીમાં બ્લોકેજ આવ્યો હોય એ ધમનીને તાત્કાલિક જ સ્ટેન્ટ મૂકીને અથવા તો બાયપાસ સર્જરીઓ હોય તેના દ્વારા ખોલી દેવાથી તાત્કાલિક જે અવરોધ હોય દૂર થાય છે અને હૃદય રોગની ત્વરિત સારવાર થઈ શકે છે. આવી બધી જ પ્રકારની હૃદય રોગની સારવાર આયુષ હોસ્પિટલ જુનાગઢમાં તાત્કાલિક ધોરણે અવેલેબલ છે. ઇમરજન્સી એટલે આયુષ.